ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને જો દાળ ભાત પણ મૂકી દીધા છે, ભાત મૂકી દીધા છે, દાળ બાફવા મૂકી દીધી છે. અને આજ તો રુદ્રભાઈ ઉઠી ગયા છે પણ એને ચા નાસ્તો હજી કર્યો નથી. કેમ બચ્ચા? નથી કરવો આજે. लंगूड़ियों છે મારા લંગુડિયું બંદર કા બચ્ચા હે ये નહીં. સરસ, ચાલો તો જો દાળ ભાત મૂકી દીધા છે તો રોટલીની પણ તૈયારી મેં કરી લીધી છે એમાં. તો હવે ફટાફટ આપણે રોટલી માંડી દઈએ અને રોટલી બનાવી નાખી. ટિફિન ઓછા છે તો વહેલા કામ પતાવી એટલે હોઈ જાય, કારણ કે તબિયત થોડીક નરમ ગરમ છે, હજી કોફ છે અંદર અને ઉધરસ ખાઈને તો આખું પેટમાં ને પેન થાય છે બહુ જ. આ બધું દુખે છે બધું, પેટ ફાટ્યા છોડી પેટ અને હજી કોફ છે, ઉધરસ ખાય ને તે કોફ આવે છે બધો. એટલે કામ પતાવીને થોડોક આરામ કરીએ. દવા પેન કિલર પીવી પડશે. દવા તો પીધી ઉધરસની, શરદીની, અને ઓલી પેન કિલર પીવી પડશે. તો સરસ, ચાલો આપણે હવે રોટલી માંડી દઈએ એટલે વહેલા નવરા થઈ જાય. ને જો બધા સૂતા છે, આયુષ બેન સૂતી છે, રુદ્ર વહેલો ઉઠી ગયો છે, અમે બેન ઉઠી ગયા છીએ. સરસ, ચાલો તો રોટલી બનાવી લઈએ પછી પાછા આપણે મળીએ. મસ્ત મજાની ચા થઈ ગઈ છે, ચા પીવા બધાય. અને અમારે ઘરે આવી ગયા છે મહેમાન, મારા દિયર છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો બધા ચા પીવા. બાળકો હજી સૂતા છે, પથારીમાં જ છે હજી તો બંને. તો ચાલો ચા પી લઈએ. ચા પીને પછી આપણે રોટલીની તૈયારી કરીએ. સબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરદ મહાદેવ. શું છે આજનું મેનુ તમારે? આજનું મેનુ સિક્રેટ છે. સિક્રેટ રેસીપી. સરસ, ચાલો તો હિરેન સિક્રેટ રેસીપી જ્યારે ટિફિન ભરશું ને આપણે ત્યારે કહેશું તમને ને. સરસ, ચાલો તો આપણે ચા પી લઈએ અને પછી આપણે કામે વળગીએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આ બે બેસી ગયા છે જમવા, કારણ કે એ બેને લઈ ગઈ હતી ભૂખ જબરજસ્તની, નહીં બેટા? તો જો રુદ્રભાઈ ને આયુબાળા બે જમવા બેસી ગયા છે. બાજરાનો રોટલો અને ચોળીને ખાય છે એ. અને મારે તો અત્યારે નથી જમવું, કારણ કે મારે શાકે બનાવવું પડશે મારી માટે. એટલે હું બધું કામકાજ પતાવી લો પછી છેલ્લે ખાવા બેસી હું, બરાબર ને? તો ચલો, બધું કામકાજ બધું બાકી છે હજી. જો કચરા પોતા, વાસણ, સંડાસ બાથરૂમ સાફ કરવા અને કપડાં ઢગલો હંકેલવાના છે બધાય. તો હાલો હું ફટાફટ હવે કામે વર્ગી જાઉં મારા. મસ્ત મજાનું ડુંગળીનું ખાર્યું થઈ ગયું છે આપણું, મારું ફેવરેટ, કારણ કે શાક પતી ગયું હતું તો મને એમ થઈ ગયું કાલે હું થોડું ખાર્યું કરી લઉં. તો જો ખાર્યું મસ્ત મજાનું થઈ ગયું છે, રોટલી છે અને કામ પણ બધું ઘરનું પતી ગયું છે. જો વાસણ પણ ઘસાઈ ગયા છે, આપણે પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું છે, આપણે બધું કામ પતી ગયું છે. તો અત્યારે વાગી ગયા છે 2 અને હું ને રુદ્ર બે બેસી ગયા છે જમવા. એને એકવાર તો જમી લીધું પણ પાછું મેં શાક બનાવ્યું તો કે મારે ખાવું છે. તો જો એ જમવા બેસી ગયો છે અને આયુષીબેને મારી પહેલાં જમી લીધું હતું અને એ તો કપડાં હંકેલવા બેસી ગઈ છે. 2 દિવસને ભેગા થયા કપડાં હંકેલવાના, તો કે લઈ હું કપડાં હંકેલો, તું જમી લે. તો હું રુદ્ર બે બેસી ગયા છે જમવા. એને ટિફિન અપાઈ ગયા છે, એ આવે છે હમણાં અને એને જમવાનું નથી એટલે એની રાહ નહીં જોતી. એટલે હું રુદ્ર બે જમી લઈ. ના વરસાદ છે, ચોકડી કેમ થાય કેમ કાલે આવશે તો જોઈએ હવે શું થાય. એ બધું ભગવાન ઉપર છે. ભગવાન વરસાદ રોકાઈ જાય તો સારું. હવે બીજું કઈ નહીં. સોમવાર પછી મંગળવારથી ધોમધોકાર આવશે. કઈ નહીં, ચાલો સરસ, આપણે જમી લઈએ હવે. જમીને પછી ચાલો તો અમે લોકો જઈએ છીએ શોરૂમમાં. ટેબલ ખુરશી એવું લેવાનું છે ને તો ત્યાં અમે જઈએ છીએ. તો હું ને રુદ્ર આવી છું, અમે જઈશું ત્યાંથી હિરેન આવી જવાય. એ લોકો હોટલ ઉપર જ છે હિરેન. અને જો વરસાદનો માહોલ કેવું મસ્ત વાતાવરણ છે, સુપર છે ને વાતાવરણ, જોરદાર છે ને. મજા આવે ને? સરસ, ચાલો બધો મસ્ત વાતાવરણ છે અને જઈએ ત્યાંથી પછી આપણે મળીએ પાછા. જો મસ્ત મજાનું અહીંયા આવી ગયા છે હાઈવે ઉપર. અને જો અહીંયા આર્મીની ગાડી છે, દેખાય બધા આર્મી વાળા ટેન્ક લઈ જાય છે. હા બધું છે જો. અને આપણે જવાનું છે સામેની સાઈડ. આવીશું, ઊભી રહે, અમારે આવવાનું છે. આપણે જવાનું છે સામે ઓમકારે, પણ ટ્રાફિક બહુ છે
મને ડર લાગે છે. ચાંગોદરમાં ટ્રાફિક કેવું છે? એક આર્મીનો ટ્રક બગડી ગયો છે, ખરાબ થઈ ગયો છે, તો કેટલો ટ્રાફિક છે. એક તો આગળ જતો રહ્યો, એકમાં ઇન્જિન ખરાબ થઈ ગયું છે, તો કેટલો છે ટ્રાફિક. આ ટ્રાફિક ક્રોસ કરીને અમે આવ્યા અહીંયા નહીં. તો ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઓમકાર ફર્નિચરમાં. બ્રિજ ઉપર છે. રુદ્રને આયુષ્યને બેસવાની જગ્યા મળી ગઈ, હિંચકો સ્ટીલનો. હિંચકી લો બે. ચલો તો અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી લેવા માટે. ટેબલ ને ખુરશીનો ખજાનો છે જો અહીંયા. ટેબલમાં એવું થાય, ટેબલ એ લેવા પડશે આપણે બહાર મૂકવા માટે. પણ આ શું છે અંદર જે આની ઉપર રાખવી છે ને, ત્યાં ખુરશી જોઈએ. આની તો ખુરશી જ રાખવી પડશે ને, આવડી જાય. ટેબલે હાલ એવું કઈ. કયો? તો અમે આવી ગયા છીએ સિરામિકની શોપમાં. અમારે લેવાનું છે બેસિંગ. સિરામિકની શોપ ઉપર, કારણ કે અમારે લેવાનું છે બેસિંગ. સિંક કહેવાય ને, એ લેવાનું છે હોટલ માટે. તો ચોઈસ કરવા આવ્યા છીએ અમે અહીંયા. તો જો મસ્ત મજાની સિરામિકની કંપની છે, તમે જોઈ શકો છો. ચાંગોદરમાં જ છે, સરસ છે. એ રેમાં જોઈ કલરમાં. ફાઇનલ આપણી શોપિંગ થઈ ગઈ છે બેસિંગની. તો જો આ ટાઈપનું લીધું છે કંઈક આપણે. આમાં ઘાસ છે એટલે દેખાશે નહીં. હમણાં હું આજે ખોલીને ઓપન કરું ને પછી તમને હું બતાવું. સરસ. ચલો તો અમે લોકો આવી ગયા છે વાસણ લેવા માટે. તો આ વાસણની શોપ છે મોટી. મસ્ત મજાની છે શોપ. મજાની નાની ડોલ જે સર્વ કરવા માટે આવે જ ને હોટલમાં, તે છે જો ને. મસ્ત બધું છે ને આવશે. કાનાના વાઘા પણ છે અહીંયા જો. નાનું રોટલીનું મશીન છે આ. ક્યાં ચૂલા છે તો અમારા જોડે છે જ તે. મસ્ત છે. જો એટલો સામાન લઈ લીધો છે અહીંથી, પણ ડિસ્કાઉન્ટ કઈ આપ્યું નથી અમને. આ લોકોએ લૂંટી લીધા. આનું મોઢું બતાવ્યું. લૂંટી લીધા. એ મારવાડી है ना, मारवाड़ी ये सब ऐसे ही करते हैं. फ्री में पानी है ना, आपने मुझे कहा था ये वाली फ्री में देगा ना ये पक्के मारवाड़ी है, पता है. हमको बेच के वो खा जाएंगे, ऐसे है सब. ચાલો અત્યારે વાગી ગયા છે 10:10 કામ છે, અને અમારા ઘરે આવી ગયા છે મહેમાન. તો મહેમાનમાં કોણ છે? જો અમારા દેરાણી છે, અમારા દિયર. આમને તો મળેલા છો તમે પહેલાં આવ્યા હતા ત્યારે. અને આ છે મારા મામીજી, મારી બેનપણી. સ્પેશિયલ મને જ મળવા આવ્યા છે, એટલે મારે ખાધા વગર તો મોકલાય નહીં એને. એટલે જો સ્પેશિયલ એની ફરમાઈશથી ભજીયા બનાવું છે. અમારે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. સાચી વાત ને બા? બોલો, તમારે બોલવું જ કે મૌન વ્રત? બોલ્યા હતા ને તે દિવસે આવ્યા ત્યારે. ક્યારે આવ્યું છે? રિઝલ્ટ આવ્યું ત્યારે આવ્યા હતા ને? 10માં રિઝલ્ટ આવ્યા. હા, સીધા આવ્યા હતા ભાવનગરથી સીધા. સરસ. ચાલો તો આજે અમારે પ્રોગ્રામ છે ભજીયાનો. તો ચલો બતાવી દો તમને, અમે ભજીયા બનાવીએ છીએ. क्रीम पे તો જો ભજીયાની તૈયારી થઈ ગઈ છે, તેલ પણ મૂકી દીધું છે. અને જો હિરન પણ લોટ મસ્ત દોવા માંડ્યા છે, દોવા.
ચાલો તો જો મારા મામીજી આવી ગયા છે, હિરેનના મામી મોટા, અને જો હિરેન બનાવે છે એના માટે ભજીયા. એ બા હું મામી નથી કહેતી, હું બા જ કહું છું. ગામ બાકે છે ના પણ મામીજી થાય ને એટલે મામી કેવું પણ તો હું બા જ કહું છું એમ. તો જો હિરેન બનાવે છે ભજીયા, બધા બા જ કહે છે. તો જો મસ્ત મજાના ભજીયા બને છે. તો પાણીપુરી હવે કેન્સલ કરી. હવે કેન્સલ નથી, અત્યારે ક્યારે બધું બને, પાણી ક્યારે બધું બનાવવું, કેમ બધું તૈયાર જ છે. બનાવવું પડે. રોટલી બનાવીને પછી હું પાણીપુરી મસાલો કરવા બેઠ. હવે કઈ ના થાય, હવે કાલે બનાવી દઈશ છોકરાઓને. કાંઈ વાંધો નહીં. હું તો રુદિયાને કહી દીધું પકોડી વાળો નહોતો બંધ હતો સમજી ગઈ છોકરા વાંધો ન સરસ, ચાલો જો હિરેન મસ્ત ભજીયા બનાવે છે. ચાલો બધા બેસી ગયા છે જમવા માટે. ચાલો બધા જમવા. ગરમા ગરમ ભજીયા અને ચટણી મરચા. બા જમજો, ગૌતમભાઈ જમજો. મસ્ત બન્યા ભજીયા, મસ્ત બન્યા. જાળીવાળા એકદમ જાળીવાળા. પોચા જેવા. પેલો તમે કે હજુ કહું છો તો એ બોલતા હતા, ભજીયાના વખાણ કરતા હતા. અલ્પા જમજો. તમારા ભાઈનું ઘર જ છે, શરમાતા નહીં. મહેતા મહેતા બે. હા, એકબીજાને આમ કપાળ મારો તો ગોબા ન પડે એવા. ચલો નાયુસી બેન હોમવર્ક પતી ગયું બેટા તાર? બેસ જા તું, એવો ગરમ ગરમ બનાવું છું તો. ચલો જમી લો બધા. ચલો મહેમાન તો જાય છે બધા ઘરે. સૌની ઘરે જાય છે. આવજો બા. જય શ્રી કૃષ્ણ. આવજો પાછા સોમવારે વેલા વેલા આવી જજો. અમે 9 વાગ્યા પહેલા નથી આવવાના. તો મુરાદ તેમ કહો, રવિવાર રાતે જ આવી જજો. અત્યારે સાસુ રવિવાર આવી જાય તો ring કરજો. હા તે હું રિંગ કરીશ, તમને આવી જજો. થોડી શાંતિ હતી. ચલો તો અત્યારે વાગી ગયા છે 11:30. મહેમાનો બી હાલ ગયા. જય શ્રી કૃષ્ણ કહીને જમે ઉપર આવ્યા. આવીને ફ્રેશ થયા, પથારી કરી, અને બસ જો હિરેનની તબિયત થોડીક ડાઉન છે. તો સાહેબ દવા પીધી ને તમે? અને ઓલી બામ ખસી લેજો અત્યારે, હું કહું. હા, જો એની તબિયત થોડીક ડાઉન છે. મને થોડીક 19-20 લાગે છે. સવારનો આરામ નથી થયો, દોડા દોડીમાં છીએ બે જણા. આવે અને જે બાકી હતું બધું લેવાનું ને જે ઓર્ડર કરવાનું ને એ સવારથી સાંજ સુધી એમાં જતા. ચક્કરમાં 6 વાગે ઘરે આવ્યા. બપોરના હું 2 વાગ્યાની ગઈ હતી તો 6 વાગે છે ઘરે આવી, કારણ કે બધું લેવાનું હતું, બધે ઓર્ડર આપવાના હતા. હું હિરેન અમે આવ્યું છે, અમે 4 જણા. વાસણ થોડા ઘણા બાકી હતા એ લીધા. બેસિકનો ઓર્ડર આપવાનો હતો એ આપ્યો, અને બીજું જે કામકાજ બાકી હતું લાઇટ ફિટિંગનું, પાણીનું ને એ બધું કહેવાય ગયું. અને 6 વાગે છેક ઘરે આવ્યા. આવીને જો રસોઈ કરી, ટિફિન બાકી હતા ટિફિન કર્યા. ટિફિન કરીને પછી મહેમાન આવ્યા હતા તો પાછું કંઈક જમવાનું નવું બનાવ્યું, ભજીયાને એવું બનાવ્યું. તો મહેમાન હોય એટલે થોડુંક બેઠા, પછી વાતચીત તો કરી જોઈએ. અભી હાલ ગયા. તો બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.